નમસ્કાર અમારે વંદનીય પેન્શનરો અને નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજ સાંજના પેન્શન સમાચારમાં વાત કરવાના છીએ। તો સૌથી પહેલાં આજની તારીખ 14/1/2026 ઉત્તરાયણ। તો ઉત્તરાયણનો આ છેલ્લો વિડીયો એટલે કે આજનો ત્રીજો વિડીયો। તો ત્રીજા વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જે પેન્શનરો માટે ખૂબ જ જાણવા જેવું છે। તો હવે પેન્શનરો થઈ જાજો સાવધાન। આજથી લાગુ થયા છે પેન્શનના નવા નિયમો અને દરેક પેન્શનરો માટે જાણવું ખૂબ જ જરૂરી છે। તો મિત્રો, ખાસ કરીને જો તમે એક પેન્શનર હો, કેન્દ્ર સરકાર કે ગુજરાત સરકાર કે અન્ય રાજ્ય સરકારની સેવામાંથી સેવાનિવૃત્ત પેન્શનર હો તો આ વિડીયો ખાસ જોઈ લેજો, કારણ કે માહિતી તમારા માટે 100% ઉપયોગી છે। તો વિડીયો શરૂ કરતાં પહેલાં એક નાનકડી એવી વિનંતી પણ છે કે હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો જોઈએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં જોઈએ તો પગાર વધારાનું એક અપડેટ વિશે। કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારને સમાયોજિત કરવા માટે સરકાર 10 વર્ષે એક નવું પગાર પંચ લાગુ કરે છે। તો 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થયો હતો। જો કે 1 જાન્યુઆરી 2026થી 8મા પગાર પંચના બાકી પગાર કર્મચારીઓના જૂના પગારમાં ઉમેરવામાં આવશે નહીં। તો ચાલો નીચે આપેલા આ સમાચારમાં જાણીએ કે કર્મચારીઓને ટોટલ કેટલી બાકી રકમ છે તે મળશે મિત્રો। તો સૌથી પહેલાં જોઈએ તો દેશભરના 10 મિલિયન એટલે કે 1 કરોડ જેવા કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચના અમલીકરણની રાહ છે તે આતુરતાપૂર્વક જોઈ રહ્યા છે। તો 7મા પગાર પંચે 10 વર્ષ પૂર્ણ કર્યા છે, પરંતુ નવા પગાર પંચનો અમલ હજુ સુધી થયો નથી। તો 1 જાન્યુઆરી 2026થી કર્મચારીઓના પગાર અને ભથ્થામાં કોઈ ફેરફાર થયો નથી। તો કર્મચારીઓ એવી ધારણામાં હતા કે જાન્યુઆરી 2026થી પગાર અને પેન્શન આપમેળે વધશે। તો હવે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે આ વિલંબ શા માટે, તો પૈસા ક્યારે મળશે અને સરકારે કર્મચારીઓને કેટલા એરિયર ચૂકવવા પડશે મિત્રો। તો સૌથી પહેલાં વાત કરીએ તો સરકાર વાસ્તવિક કર્મચારીઓના પગાર માળખામાં સુધારો કરવા માટે દર 10 વર્ષે એક નવું પગાર પંચ લાગુ કરે છે। તો 7મું પગાર પંચ 1 જાન્યુઆરી 2016ના રોજ અમલમાં આવ્યું હતું। તેને આધારે એવું માનવામાં આવતું હતું કે 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026ના રોજ આપમેળે અમલમાં આવશે, પરંતુ આ ફક્ત એક અંદાજ હતો। સત્ય એ છે કે પગાર વધારા માટે કોઈ સ્વચાલિત એટલે કે ઓટોમેટિક સિસ્ટમ હોતી નથી મિત્રો। તો મુખ્ય મુદ્દાની વાત કરીએ તો પગાર આપમેળે વધતો નથી। પગાર પંચની પ્રક્રિયા લાંબી છે। સૌપ્રથમ સરકાર પગાર પંચની સ્થાપના કરે છે, ત્યારબાદ કમિશન કર્મચારીઓના ભથ્થા અને પેન્શનના તમામ પાસાઓની સમીક્ષા કરે છે, ત્યારબાદ પગાર પંચ સરકારને તેની ભલામણો રજૂ કરે છે, જે તેમને ધ્યાનમાં લે છે અને મંજૂર કરે છે। તો આ પછી જ નવું પગાર માળખું છે તે અમલમાં આવતું હોય છે। તો આ જ કારણ છે કે જૂનું પગાર પંચ સમાપ્ત થયા પછી કર્મચારીઓને નવા પગાર પંચ હેઠળ વધેલા પગારનો લાભ તાત્કાલિક મળતો નથી મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો 7મા પગાર પંચનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે અને જાન્યુઆરી 2026થી કર્મચારીઓ માટે કોઈ પગાર વધારો લાગુ થયો નથી કે પેન્શનરો માટે પેન્શનમાં કોઈ ફેરફાર થયો નથી। સરકારે હજુ સુધી 8મા પગાર પંચ અંગે અંતિમ સૂચના જારી પણ કરી નથી, તેથી કર્મચારીઓ હાલમાં તેમના જૂના પગાર અને પેન્શનના લાભો છે તે મેળવી રહ્યા છે। ત્યારબાદ વાત કરીએ તો નવા પગાર પંચનો અમલ ક્યારે થશે। તો અગાઉ પગાર પંચના ડેટાને આધારે 8મા પગાર પંચની ભલામણો 2026ના બીજા ભાગમાં અથવા તો 2027ની શરૂઆતમાં લાગુ થવાની સંભાવના છે। જો કે વિલંબ થાય તો પણ કર્મચારીઓને કોઈ નુકસાન થવાનું નથી, કારણ કે 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે અને વિલંબના કિસ્સામાં કર્મચારીઓને બાકી રકમ એટલે કે એરિયર પણ મળશે મિત્રો।
તો ત્યારબાદ અંતમાં જોઈએ તો તમને આટલી બધી રકમ એકસાથે મળશે। તો જો કોઈ કર્મચારીનો પગાર દર મહિને 50,000 રૂપિયા હોય અને 8મા પગાર પંચ પછી આ પગાર દર મહિને 55,000 થાય છે, તો તેનો અર્થ એ કે દર મહિને રૂપિયા 5,000નો તફાવત આવશે। તો જો કમિશન મે 2027માં લાગુ કરવામાં આવે તો બાકી રકમ જાન્યુઆરી 2026થી એપ્રિલ 2027 સુધી કુલ 15 મહિનાની થશે અને દર મહિને રૂપિયા 5,000 પર કુલ બાકી રકમ રૂપિયા 75,000 રૂપિયા થશે। તો આ કુલ બાકી રકમ કર્મચારીઓને એક સાથે ચૂકવવામાં આવશે મિત્રો। તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો।